રજૂ થાય છે સાત્વિક સંસ્થા પ્રસ્તુત નાટક રામ મોલ ખેતી. લેખક અને દિગ્દર્શક સુરેશ બિજલાણી સુબી. કલાકારો જગદીશ ગોર, હેમાલી ચૌહાણ, ડીસલ ડાભી, હર્ષ આહિર, કિંજલ ચૌહાણ તથા સુરેશ બિજલાણી. માર્ગદર્શન શ્રી પ્રવીણભાઈ મુચ્છડિયા. તો આવો નિહાળીએ નાટક રામ મોલ ખેતી. મારા વારસામાં આવી તી લીલી વાડી, મારે વારસામાં દેવી રે લીલી વાડી. મારી વાડીને મારે ઝેર કેમ આપવું? આવી વાડીને મારે ઝેર કેમ આપવું? મારો વાલીડો મહેર કરશે ને ધરતી લીલી છમ થઈ જશે. હા દાદા, વર્ષા આવશે ને આપણી જમીનમાંથી માટીની સુગંધ આવશે. કેવી મજા આવશે. એ મંજુડી, સુગંધ બુગંધ તો બધું ઠીક છે, પણ આ આખા ગામમાં ગારા થશે એનું શું? અને દાદા, દાંતેડાના ગીત હવે જૂના થયા હો. દાંતેડાના જમાના ગયા. હવે તો ઇલેક્ટ્રિક કટર ફેરાવો ને સુપડું સાફ તૈયા જ. અહીંયા જ તારી ભૂલ થાય રહી ગયા. જમીનને સાફ નથી કરવાની. થોડો ચારો પસડાવ સારું પણ મૂકવો પડે. ભગવાનને જેમ આપણને પેટ દીધું હે ના, એમ ઢોર ઢાંખરા પસડાને પણ દીધું હે. હા હસુડા, બીજાનો વિચાર કરવો પડે. એ મને હસુડો નહીં કહેવાનું, બરાબર ને? હર્ષ નામ છે મારું, હર્ષ આહિર. તું મને મંજુડી શું કામ કેરો? મારું નામ મંજુલા છે, મંજુલા આહિર, સમજ્યો? હવે બાજુમાં પણ હસુડા, આ તારી બોન હાચું કેરિયા. હંધાયનો વિચાર કરવો પડે, સમજ્યો? દાદા, એક તો આપણા ખેતર સૂકા, ક્યાંય પાણી ન વળે, બરાબર?
ઉપરથી એટલી મહેનત કરીએ તોય પાક અધૂરો મેલી દેવાનો. ન તમે ટ્રેક્ટર વાપરો, ન પાણી હારું બોર કે કુવા કરો તો પાક કેટલો ઉતરે? બીજાનું કેટલા ટાઈમ વિચારશો બાપા? આપણો શું ફાયદો આમાં બાપા? આપણું કોણ વિચારશે? આપણું તો મુરલીધર વિચારે ને રામ વિચારે, એટલે જ એ ખેતી કહેવાય રામમોલ. રામમોલ? સુરક્ષ કાલેરી દાદા પોતરાની. આ તારો હસડો 12 ચોપડી ભણ્યો, પણ રામમોલ એટલે હું એને ખબર નથી. શહેર જાય કે અહીંયા ભણે, પણ હાસુ ભણે. મારી આ મંજુડીને કહી દેજો, હવે એનો બહુ જીબડો વધ્યો છે. અલા એ બેન ભાઈની મસ્તી ના કરે તે કોણ કરે? અલી એ મંજુડી, તારા બાપુ હારું પાણીનો લોટો લઈ આય અને પછી ઝટ રોટલા ઘડી દઉં તે બધા ખાવા ભેગા થાવ. હા મારી, આ મંજુડીને તો રોટલાય બનાવતા નથી આવડતા. હવે રેવા દે. આ રોજ તું જે શાક ખાય છે ને એ હું જ બનાવું છું. આ તો માળીએ કીધું કે બધાને ગરમ રોટલો જડે. હવે બાજવાનું મેલો ને સોડી તારા દાદાને થાળી આલી આય. એ બેટા હર્ષ, તને કીધું તું ને કે જરીક વાર ખેતરે આવજે. જો દીકરા, તું ભલે બોર્ડિંગમાં રહીને ભણવામાં આગળ વધ્યો, પણ આપણા રામમોલને ક્યારે ભૂલતો નહીં. એ બાપુ, પણ રામમોલ છે શું ઈ તો કયો મને. રામમોલ એટલે એક ઓરમાં 3 થી 4 પાકની ભેરી વાવણી કરાય, ઈ રામમોલ. ઓર એટલે? ઓર એટલે આ તમે જેને લેન કયો ઈ. એક લેનમાં 4 થી 5 પાક નખાય ને તો એને ઓર કહેવાય, સમજો? દીકરા, માનવ જાતથી લઈને પશુ પંખી અને હંધાય જીવનું સૃષ્ટિનું ભૂખ ભાંગે એ ખેતી કરવાનું કામ ભગવાને આપણે દીધું છે. આ દંતારો, ત્રિકમ, દાંતેડું, હળ જેવા ઓજાર હોય ને અને બળદની જોડ હોય તો ધરતીમાં છે ને આ મુઠ્ઠી દાણાના 1000 ગણા કરીને દીએ. અને એ ધરતીમાંનું પૂજન કરીને માથલું પળ ખેડીએ ને મેઘલાની વાટ જોઈએ. વર્ષે ત્યારે વાવણી કરીએ ને પછી હે ને લીલા લેર. અને વરસાદ ન આવ્યો તો? બાપુ, હવે પિયત ખેતીનો જમાનો છે. હું એ ભણું રહ્યો ને વાંચું રહ્યો કે બોર કરીને પાણી સિંચાય ને રાસાયણિક ખાતર, ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોથી ખેતી કરીને પાક બમણો થઈ શકે. એ ધૂળ પડી તારી ભણતરમાં. અરે રામમોલ એ તો રામ ભજન છે, રામ ભજન, સમજ્યો? એ ખેડૂ માટે પ્રાર્થના છે ને વરસાદ આવશે જ એનો વિશ્વાસ છે. હંધાય જીવની ભૂખ ભાંગે, કેટલાય જીવ જંતુડા એના પર નભેરા. દેશી મગ, ગોવાર, મઠ, એરંડા, તલ, જુવાર, આ બધા પાકો પોંખીને માનવ સેવા જ કરીએ છીએ ને. અને એની મીઠાશની તો શું વાત કરવી. હવે તો શહેરવાળા સમજવા લાગ્યા છે, ખબર તને? આખી દુનિયા શું ચરૈયે કે રાસાયણિક ખાતર વાપરે છે અને લાખોની કમાણી કરે છે. વર્ષમાં 2-3 વાર પાક ઉતારે છે. એ રામ રામ બાપા. એ રામ રામ બાચાભાઈ. એ રામ રામ વિશાલભાઈ, આવો આવો. કેમ છો? હા, એકદમ મજામાં આવો. આ તમારો દીકરો? હા વિશાલભાઈ, આ મારો દીકરો હર્ષ છે. આ તમને કીધું તું ને કે શહેરની બોર્ડિંગમાં રહીને ભણે છે, હમણાં રજા છે તે આવ્યો છે. આ હર્ષ વિશાલભાઈ છે એને રામ રામ કર. સાત્વિક સંસ્થામાંથી આવે છે અને ખેડૂતોને પ્રકૃતિની ખેતી કેમ કરવી અને રામમોલ શું છે એની માહિતી દેરા. વિશાલભાઈ, આ આજકાલના છોકરા દેશી પદ્ધતિની ખેતીને બદલે આધુનિક ખેતી કેમ કરવી એના વખાણ કરે રહ્યા. બોલો હર્ષભાઈ, આધુનિક પદ્ધતિની ખેતી સારી છે, પણ એમાં વપરાતા ઝેરી રાસાયણિક ખાતરો જમીન તો બગાડે જ છે
પણ સાથે સાથે લોકોના પેટમાં પણ ઝેર નાખીએ છીએ. અને વળી આપણા પ્રદેશમાં ખેતીલાયક પાણી નથી અને દરેક ઠેકાણે નહેર પહોંચી નથી. એટલે વરસાદી પાણી જ કુદરતી ખેતી માટે ઉપયોગી છે. તમને ખબર છે, આપણા કચ્છમાં 70% ખેતી વરસાદ આધારિત થાય છે. હા, વાંચું કીધું હો. આ નવી નવી બીમારીઓ આવે ક્યાંથી છે? આ ઝેરી ખોરાક ખાવાથી. આજે આપણી ઈ હાલત છે કે છતે ખેતરે આપણે અનાજ બજારમાંથી લેવું પડે. એના કરતા આપણા ખેતરે જ બાજરો ને મઠ વાવતા હોય તો જોઈ એવા પાક લેતા હોય તો બારે ભટકવું તો ન પડે. ને મોરે તો અમે પોતાનું ઉગાડેલું જ ધાન ખાતા, બજારનો બાજરો ખાતા જ નહીં. આપણા બાજરા જેવી સુગંધ ક્યાંથી આવે? તને ખબર છે આ બાજરો કચ્છમાં કોણ લાવ્યું? લાખો ફૂલાણી આશરે 1000 વર્ષ પહેલા સૂરજની સખાતે આનો ડુંડો લાવ્યા ને પછી એને ખેતરે વાવ્યા. એના રોટલા પચ્યા એટલે પ્રજાએ રાજા એટલે કે બાબાને કીધું, બા કર્યું એટલે કે પચ્યું. ત્યારથી એને બાજરો કહેવાય છે. હા, ઈ બાજરો આપણા જીવન સાથે કેટલો વણાઈ ગયો ખબર તને? કોઈ વહેલો ગુજરી જાય ને તો કહીએ કે એની બાજરી ખૂટી હશે, અને કોઈ જીવી જાય તો કહીએ કે બાજરી લખી હશે એટલું જીવશે. હે તો દાદા તમારી બાજરીનો તો કોઠારો ભર્યો લાગે છે. 80 વર્ષે અડીખમ એમ? તે એમ નહીં જાઉં, સમજો? તારા ઘરે ગુણી બંધા છે, પર પોતરાને રમાડવાના બાકી હે, સમજો? પાચાભાઈ, સંસ્થાના લાભ લેવા માટે આ ફોર્મ ભરવું પડશે. તમને તો ખબર છે કે સંસ્થાની બહેનોએ દેશી બીજની બેંક ઊભી કરી છે. તો સમિતિને સાથે રાખી એ બીજનું વેચાણ થાય ત્યારે એ બીજ લેજો. એ વિશાલભાઈ, આ દેશી બીજ જ શું કામ? બેટા, દેશી બીજનું અન્ન મીઠાશ વાળું હોય છે, એની તો સુગંધ જ અલગ હોય છે. હા, અને આ દેશી બીજની ખાસિયત એ છે કે વરસાદ આગળ પાછળ થાય કે કોઈ કુદરતી આફત આવે તો એ સુકાતા નથી અને મોડા વરસાદ પછી પણ ઉગી નીકળે છે. એક લાઈનમાં અલગ અલગ, જેમ કે બાજરો, મઠ, તલ જેવા પાકની વાવણી કરાય છે, જેમાંથી માણસોને અન્ન, પશુને ચારો મળે છે. વળી તેલેબિયા પાકથી શુદ્ધ તેલ પણ મળે છે. બેટા, એટલું યાદ રાખજે કે ખેડૂત ખેતી નથી કરતો, પણ કુદરત ખેતી કરે છે, અને આપણે એ કુદરતને સાચવવાની છે. વાહ બાપા, બહુ જ સારી વાત કરી. લ્યો હાલો, હવે હું જાઉં. હજુ ગોપાલ કાકાને ત્યાં પણ મળવા જવાનું છે. ઓ વિશાલભાઈ, રોટલા તૈયાર છે, ખાઈને જાજો. એ ના ના, આ પછી મોડું થઈ જાય. એ ભલે, રામ રામ. બાપા, હવે ખેતર ખેડવાનો ટેમ થઈ ગયો જો. આ મેઘો આજે આવે કે કાલે કાંઈ નક્કી નહીં. તૈયારી રાખીએ, કાલે ટ્રેક્ટર ભાડે મંગાવીને ખેડાવી લઈએ. પાછા મારી વાત માનતો હોય ને તો આ ટ્રેક્ટરને રહેવા દે. આપણી પાસે બળદની જોડ તો હે, એનાથી જ ખેતર ખેડને. અરે બાપા, એક દિવસનું કામ 4 દી હાલશે અને થાકશો એ ઘણા. એ ગધેડા, બાપા હાચું કેરા, બળદથી જ ખેડાય. જમીનને નુકસાન ઓછું થાય. ભલે 4 દી લાગે તો 4 દી. આ બળદના પગલા પડે ને તો ધરતી માતાને મજા આવે. એનો વાહો દબાઈ જાય, એવો ખૂંદરાઈ જાય ને. આપણે શેઢે ઝાડ ઓછા હે, આ વખતે ફરતે ઝાડ વાવી નાખ. હા બાપા, આ શેઢે થોડાક ઝાડપાન તો નાખવા પડશે. આ વિશાલભાઈ કહેતા હતા કે શેઢામાં ઝાડ નાખી દો. એટલે ખેતીના પાકને મળતું પાણી એ ઝાડવા જ ચૂસી લે. અરે બાપા,
ક્યારે સમજશો તમે હવે? શેઢા સુધી વાવણી કરીએ તો પૂરો લાભ મળે, ખોટા ઝાડવા ન વવાય બાપા આવે. અરે ગગા, એ ઝાડવા જ આપણી જમીનને પવનના મારથી બચાવે છે, ખબર છે તને? અને એ ઝાડવા ઉપર જાત જાતના પંખીડા આવે અને ખેતરમાં કલબલાટ કરે. અને આપણા પાકને ચણી જાય. ઈ પંખીડા તો પાકમાં જે નુકસાન કરતા જીવડા હોય ને એને ખાઈ જાય અને પાકને બચાવે. જો દીકરા, રામમોલ ખેતી કરવી એટલે બધી જીવ સૃષ્ટિનો ખ્યાલ રાખવો. બધાના ભલામાં જ આપણું ભલું છે. ઓહો બાપા, આ ગરમી તો તોબા હો. આ શહેરમાં તો પંખા કે એર કન્ડિશન વગર બેસાતું નથી, અને તમે તો જો આ પેલુંના ઝાડ નીચે આરામથી લહેરથી બેઠા છો. હા, આ પીલુડનું ઝાડ ઠંડક તો દે છે, પણ મીઠા પીલુડા એ દે છે. આ છોરાઓને બહુ ભાવ્યો અને ચકલાએ ચણે બેઠા. વિશાલભાઈ, ખેતરમાં લીમડા અને પીલુડા જેવા ઝાડ હોય ને તો પંખાની જરૂર ન પડે અમને. હા ધનીબેન, તમે અને ગામની બધી બહેનો કેટલા ઉત્સાહ સાથે ઓજારોની પૂજા કરો છો, મેઘરાજાને મનાવો છો. એ મેઘલો મહેર કરે અને ઉગી નીકળે રામમોલ. પણ વિશાલભાઈ, હું તો હજુય માનું છું કે આ રીતે કુદરત પર કેટલો આધાર રાખવો. આજે દુનિયા ક્યાંય આગળ નીકળી ગઈ છે. ખેતી એક વ્યવસાય છે, એક બિઝનેસ છે. એમાં કેમ વધુ નફો થાય એ જોવાનું હોય. આધુનિક પદ્ધતિથી ખેતી ઝડપી થાય અને વધુ નફો થાય. વાહ દીકરા વાહ, કુદરત ઉપર શંકા કરે. અરે આ તારા દાદા 80 વર્ષના થયા અને હું 60 ભોગો. હે, પણ બહુ દવાની જરૂર નથી પડતી. હું, તારા દાદા, તારી માવડી અને ગામના કેટલાય લોકો વાડીના દેશી બાજરીના જ રોટલા ખાયરા. હે, બધા બરાબર પડ્યા કે નહીં? અને હું બળદની જોડ લઈને જમીન ખેડું ને તો ઈ આ તમારા શું કહેવાય ઓલા કસરતના, એને જીમ કહેવાય બાપા, જીમ. હા, ઈ જીમ કરતા પણ 10 ગણી કસરત છે, સમજો. ચોખ્ખી હવા અને પ્રકૃતિ સાથે જીવીએ. તને ખબર છે, આ પ્રકૃતિ હારું તો શહેરના માણસો તરસેરા. હે, મોકો મળે ત્યાં ફરવા નીકળી પડે, ક્યાં ને ક્યાં ડુંગરાઓમાં. હે, આપણે તો ભગવાન દીધું એ, મજા કરો ને. કિસાન તો જગતનો તાત કહેવાય. તાત એટલે બાપ. બાપ અને બાપને તો બધા એની ચિંતા હોય. કુદરતી ખેતીની જમીનમાં અનેક જીવ જંતુ જીવે છે, જે ખેતીની જમીનને રસાળ કરે છે. ગાય બકરા ખેતરમાં ચરવા આવે ને ત્યાં ખેતરની જમીન પોચી પડે છે. એને વધુ ખેડવાની જરૂર નથી પડતી. અને હવે તો સાત્વિક જેવી સંસ્થાના માર્ગદર્શનથી આ નકામા લાગતા બાવળને સુકાવીને એમાંથી એ ખાતર બને. લે, ખેતરમાં જે પાન ને દાળખાનો કચરો ભેગો થાય ને એમાંથી એ ખાતર થાય. ગાય બકરા ચરવા આવે તો એના ગૌમૂત્રથી કે છાણથી પણ ખાતર બને. અને ઘણા ખેડૂતો તો મેં સાંભળ્યું છે ગૌમૂત્રનો પાક ઉપર છંટકાવ કરેલા. આવા ખાતરથી ને ગૌમૂત્ર ને છાણથી જમીન પણ રસાળ થાય છે. આજ તો મજા છે રામમોલ ખેતીની, સમજો. આ ભગત બાપા જેવા અનુભવી વડીલ હોય ત્યાં અમે વધુ શું કહી શકીએ? ઉલટું અમારે એમની પાસે શીખવા જેવું હોય. પણ એક હકીકત છે, જેમ લોકો દેશી દવા એટલે કે આયુર્વેદિક તરફ વળ્યા છે, એમ રામમોલ ખેતી તરફ પણ વળશે. લોડાઈ જેવા વિસ્તારોમાં બીજની સાથે જમીનની ફળદ્રુપતા વધારવા માટે કયા પ્રકારનું ખાતર વરસાદ આધારિત ખેતી માટે ઉપયોગી રહેશે એની સમજ પણ અમે આપીએ છીએ. વિશાલભાઈ, આજે મને રામમોલ શું છે સમજાઈ ગયું. હું દાદા અને બાપુની સાથે રામમોલ ખેતીમાં જોડાઈશ, કૃષિ વિજ્ઞાનનો કોર્સ કરીશ અને ગામમાં જ ખેતી આગળ વધારીશ, લોકોને સાચું અન્ન ખવડાવીશ. વિશાલભાઈ, મારા લાયક કાંઈ પણ કામ હોય ને તો કહેજો, હું તમારી ભેગો આવીશ.
અને લોકોને પણ સમજાવીશ. ખૂબ સરસ. આ તારા જેવા યુવાનો જ આપણી વારસાગત ખેતીને બચાવી શકશે. બસ તમારા વડીલોનું સાંભળો, એમનો અનુભવ અને સાત્વિક સંસ્થાનું માર્ગદર્શન રામ મોલને જીવંત રાખશે અને લોકોના પેટમાં રસાયણ વગરના અન્ન જશે. એ હાલો બાપા, રજા લઉં. એ પાંચભાઈ, તમે તો મિક્સ પાકનું ફોર્મ ભરી નાખ્યું છે ને? અને બીજ બેંકમાંથી બીજ પણ લઈને સંગ્રહ કરી લીધા છે, સાચું ને? હા વિશાલભાઈ, ખેડવાનું કામ ચાલુ. બસ હવે આ વર્ષે એની વાટ જોવાની એ વરસ છે. આ ભરોસો રાખો એના પર. સારું હાલો, હું નીકળું. રામ રામ. લે આવી ગયો તારો ભાઈ લો. હા, હમણાં રજા છે તો ખેતી કરે છે. અને દાદા, તમને ખબર છે એ મોબાઈલમાં ફોટા નાખ્યા કરે છે કે હું ખેતી કરું છું. એના શેરવાળા દોસ્તો જોવે ને એટલે. હા ભલે, હવે તું ચાપલી ન થાઓ. આખો દી દાદા ભેગી ગપાટા મારસ. એના કરતા માડી ભેરી ખેતરે જાતી હતો. હું દાદા ભેરી કાલે આવી હતી. તું દોસ્તારો ભેરો ફરવા જતો રહ્યો હતો. આવ્યો છે ત્યારથી રોજ દોસ્તારો ભેરો રખડ્યા કરે છે. દાદા, હવે આ મંજુડીને વરાવી દો હો, બહુ બોલ બોલ કરે છે. ના હો, મારે દીકરીને વળાવવાની જરાય ઉતાવળ નથી. એના ઝાંઝરાના અવાજથી તો મારું આંગણું ગાજતું રહેશે. એના કરતા તારી બહુ જ લઈ આવીએ તો હે નણંદ પોતે ભેગી તો રે. બાપુ, પહેલા મને ભણવા દો અને આ રામમોલ ખેતીમાં એક્સપર્ટ થવા દો. પછી જોજો બાપુ, આપણી રામમોલ ખેતીની માહિતી હું સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડીશ. અરે વાહ રે વાહ, આને કહેવાય મોબાઈલનો સાચો ઉપયોગ. છોકરાઓ, તમે ભલે મોબાઈલ વાપરો, પણ એમાં ઊંધું ચતું જોવાને બદલે આપણા ગામની વાતો ને ફોટા નાખો. રામમોલ ખેતી શું છે એની વિગત લખો, તો દેશ દુનિયાને પણ રામમોલની ખબર પડે. એ બાપા વધામણી, આ વાદળા આકાશે ચડી આવ્યા છે. અષાઢી બીજના લાડવા બનાવો તો મીઠું મોઢું કરાવજો ભલા, ભૂલતા નહીં. હા વિશાલભાઈ, લાડવા તો બનશે અને એ દેશી ઘી ના હો. આવજો આવજો ખાવા. જોયું હશું ને, આ કુદરત મેળ કરવા આવી રહી છે. ભરોસો જ આપણે જીવાડે. અને જોજે ને, આ કોરી જમીન લીલી છમ થઈ જશે. હે ને મારો વાડીલો રામમોલથી ન્યાલ ન્યાલ કરી દેશે. હા મારા ખેડૂત ભાઈઓ, આ જેમ મારો બાપો રાજી થયો ને, એમ આપણે અંધાએ હોળાની વરસાદ આવે ને તો રાજીના રેડ થઈ જઈએ. સાત્વિક સંસ્થાના માધ્યમથી એટલું જ કહી રહ્યા કે આપણી રામમોલ ખેતી હાચવજો. પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી કરશું ને તો આવનારી પેઢી પણ એ માર્ગે વળશે. એ આપણો વારસો સાચવશે. આપણા ખેતરમાં ઝેરી રસાયણ તો નહીં જ નાખી હો.
મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય. આવા જીવોને મારે ઝેર નથી આપવું, આવા જીવોને મારે ઝેર નથી આપવું. મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય. આવા ખેતરને મારે ઝેર નથી આપવું, આવા ખેતરને મારે ઝેર નથી આપવું. મારી વાડીના ચારાથી ઢોરા ધરાય, મારી વાડીના ચારાથી ઢોરા ધરાય, એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય, એના છાણિયા રે ખાતરથી વાડી લહેરાય. આવા ઢોરાને મારે ઝેર નથી આપવું, આવા ઢોરાને મારે ઝેર નથી આપવું.